पधारे हैं। एक बार फिर से अपने लिए तालियां लगा दीजिए। बराबर હવે ગુજરાતીનો સાઉન્ડ આવે કે ના અમે મજામાં છીએ। આય હાય માધુરી દીક્ષિત ऐसे करके हंस रहे हो, मत हंस रहे हो। तो બધા અહીંયા હવે મિતેશભાઈ અને ફરક ભાભીના બેબી શાવરમાં આવ્યા છે। ઘરમાં એક નાનકડું મહેમાન આવવાનું છે, પછી એ રાધા રાણી હોય કે આપણા કાનાજી। યસ, ઘરમાં એક નાનકડો કલરવ આવવાનો છે અને બાળકની કિલકારી આપણને સાંભળવા મળવાની છે। અહીંયા બધાના ઘરે બાળકો છે, જોયા છે અને બધાને અનુભવ હશે। તો મારો તમારે બધાને એક પ્રશ્ન છે કે જ્યારે બાળક ઘરમાં આવવાનું હોય, આમાંથી બાળક ઘરમાં આવવાનું હોય કે પછી એના જન્મ પછી બદલાતા શબ્દો કયા છે? જેમ કે પાણીને આપણે ભૂ કહીએ છીએ, ભૂ પી લો। બોલો, તમારા ઘરમાં તો શિવાય છે, તો શિવાય આવ્યો હતો ત્યારે કયા કયા શબ્દો બદલાયા હતા? હેલો હેલો, खुश हो गए? अच्छा ठीक है, हम इनके मम्मी से ही पूछेंगे कि ऐसा कौन सा शब्द था जो बीच એટલે अच्छा તમારા ઘરમાં પણ આરોહી છે આઈ મમ્મા કરી લે ઠીક આપું આપણે તૈયાર બનાવીએ કે આપણે શું કરવા કે છે? માવા બદલવાની છે, માવા પહેરી લે, માવા કરી લે। માવા યસ આલા કરી જા, આલા કરી જા, સોનિકા। હવે સોનિકા ના બોલશે આપણે એમ કહેશે કે ચાલો હાલા કરાવી લો બેબી ને। મમ્મા કરી લે, ના ના પપ્પા કરી હવે ચપ્પલ ને ચચ્ચા, મમ્મા કરી લે, જમવાનું એને કહેવાય મમમ। યસ, નીની કરવા ચલો, બાબા ખાવા, કરવા બાબા તો મારું હતું, नहीं आप बताइए नहीं। ओके, यानी यहाँ पे सबके घर ये खुशियाँ तो निकली चुकी है, सबके घर राधा रानी और कृष्ण कन्हैया का जन्म हो चुका है और ये बाल स्वरूप का सबने एंजॉयमेंट कर लिया है। सभी के सारे शब्द आपको पता है। आपसे पूछेंगे आपके घर में भी आपकी बहन के छोटे कन्हैया जी आए हैं, तो कौन से शब्द हिंदी में गुजराती ऑडियंस से तो बात करनी है, घूमी घूमी जाना है, घूमी घूमी जाना है। दूसरा दादी जी बताएंगे मम्मम मम्मम। यस, तो ये तो बातचीत हो गई आपसे। यस, चिची यस, वन मोर टाइम। अभी बात शर्मा गए, पीपी जाऊँ से चिची जाऊँ से। यहाँ से बताएंगे दादी जी कि ऐसे कौन से शब्द थे जो रिप्लेस हुए थे, जो बच्चों के लिए बने हुए होते हैं। भू तो થઈ ગયું, આપણે પાણીને ભૂ કહીએ છીએ।